મહેસાણા મહાનગરપાલિકા દ્વારા ઉનાળાની સિઝન પૂર્વે શેરડીના રસના કોલાની હરાજી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેના દ્વારા પાલિકાને ગત વર્ષ કરતાં 40% વધુ એટલે કે 20.38 લાખની માતબર આવક થઈ। રાજ્યમાં પ્રથમવાર પાલિકાએ આવકની સાથે નાગરિકોના સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપી સંચાલકો માટે કડક હાઇજીન નિયમો લાગુ કર્યા, જેમાં શેરડી ધોવી સંચાલકોએ ગ્લોવ્સ, કેપ પહેરવા અને ચોખ્ખા પાણીના બરફનો ઉપયોગ કરવા જેવી સૂચનાઓ અપાઈ છે। મહેસાણા કોર્પોરેશનની પ્રાયોરિટી રહી છે કે કોર્પોરેશનને આવક વધે તેના કરતાં પણ જે મહેસાણાના લોકોને જે શેરડીના જે રસ મળે છે એની હાઇજીન ક્વોલિટી મેન્ટેન થાય એ બાબતે અમે વધારે પડતું જોર આપ્યું છે। શું નક્કી કરાયું છે? અમે એ લોકોને કીધું છે કે તમે જ્યારે શેરડીમાંથી એનો રસ બનાવો છો ત્યારે શેરડીને સારી રીતે તમારે પહેલા ધોવાની રહેશે। એકવાર સારી રીતે વોશ કર્યા પછી તમારે એને પીલવાની રહેશે। તમારે હાથમાં ગ્લોવ્સ પહેરવાના રહેશે, માથામાં કેપ પહેરવાની રહેશે। તમારા નખ પણ કાપેલા હોવા જોઈએ। તમારી જે ગરણી અને તમારી જે તપેલી વગેરે તમે રાખો છો એ પણ સારી રીતે વ્યવસ્થિત મેન્ટેન હોવું જોઈએ।